લોકસભાની ચૂંટણીના પ્રચાર પડઘમ હવે અંતિમ ચરણોમાં છે ને તેવા સમયે ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોના ઉમેદવાર ચૂંટણીમાં પોતાની જીત માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે। રાજ બનાસકાંઠામાં એક તરફ કોંગ્રેસે તેમના દિગ્ગજ નેતા પ્રિયંકા ગાંધીને બનાસકાંઠાના મેદાને ઉતાર્યા છે, તો બીજી તરફ ભાજપ ઉમેદવાર રેખા ચૌધરીએ જિલ્લાના સરહદી વિસ્તારો બાદ બનાસકાંઠાના મુખ્ય મથક પાલનપુરમાં પોતાના શક્તિ પ્રદર્શન માટે રોડ શો યોજ્યો। જાહેર સભાઓ બાદ તેઓ પાલનપુરના લોકોનું સમર્થન મેળવવા પાલનપુરના જાહેર માર્ગ ઉપર રોડ શો કરતા તેમની ઉપર પુષ્પવર્ષા કરી રોડ શોનું સ્વાગત કરવામાં આવ્યું। આજે પાલનપુર શહેરની અંદર બનાસકાંઠા લોકસભાના ઉમેદવાર ડોક્ટર રેખાબેન ચૌધરી સાથે આજે પાલનપુર શહેરની અંદર એક ભવ્ય રોડ શોનું આયોજન હતું ને જે રોડ શોની અંદર ઠેર ઠેર જે રીતે ઉમેદવારજીનું હૃદયપૂર્વકનું સ્વાગત થઈ રહ્યું છે, પુષ્પોથી સ્વાગત થઈ રહ્યું છે, એમની આંખોની અંદર, એમના હૃદયની અંદર, મતદારોના હૃદયની અંદર જીતવાનો પ્રબળ વિશ્વાસ અત્યારે જણાઈ રહ્યો છે ને બનાસકાંઠાની આ અમારી ભારતીય જનતા પાર્ટીની સીટ અમે ભવ્ય લીડથી જીતીશું। નવાગંજથી ભવ્ય રોડ શોની શરૂઆત કરવામાં આવી છે અને પાલનપુરમાં ગઈ વખત કરતાં પણ આ વખતે ભવ્યથી ભવ્ય લીડ પાલનપુર વિધાનસભા લઈને નીકળશે એવો માહોલ આજે દેખાઈ રહ્યો છે અને જન જગ્યાએ દરેક જગ્યાએ જન લોકો દ્વારા આજે સ્વાગત થઈ રહ્યું છે અને બહુ સારો પ્રતિસાદ મળી રહ્યો છે અને પાલનપુર વિધાનસભા જંગી બહુમતીથી લોકસભામાં સૌથી વધારે લીડ નીકળની અંદર આપણા પનોતા પુત્ર વડાપ્રધાન ત્રીજી વાર જ્યારે દેશના યશસ્વી વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે ત્યારે પાલનપુર વિધાનસભાની અંદર પણ ડોક્ટર રેખાબેન ચૌધરીનો ભવ્ય રોડ શો છે અને ભવ્યથી ભવ્ય વિજય થવાના છે। ગુજરાતની અંદર 26 સીટો આવવાની છે અને બનાસકાંઠાની અંદર પણ અમે 5 લાખથી વધુ મતોથી